પાંચમો પ્રસંગ આવે છે। પાંચમો પ્રસંગ પાના નંબર 62। સંવત 1934 દુષ્કાળ પડ્યો। માણસો મૂંઝાઈ ગયા। ત્યારે લાખા બાપાએ એક દિવસ પોતાના છોકરાઓને બોલાવીને કહ્યું કે તમે ગોંડલ જાઓ અને મંડપની કંકોત્રી લખાઈ આવો। એટલે છોકરાઓએ જવાબ આપ્યો કે બાપા, અટાણે તો દુકાળ છે, માણસ ધાર્યા કરતાં વધી જશે, એના કરતાં આવતી સાલ વરસાદ થાય તો પાણીની અને અનાજની મુશ્કેલી ન પડે। લાખા બાપા કે જેવી તમારી મરજી। એટલે લાખા બાપાએ બી વધારે કંઈ આગ્રહ ન કર્યો છોકરાઓને, અને જેવી તમારી મરજી કહીને વાત પતાવી દીધી। ત્યાં બીજે દિવસે વાડીએ ગયા તો વાડીમાં શેરડીના પાન પીળા પડેલા દીઠા। એટલે કે છોકરાઓ બીજે દિવસે વાડી, વાત તો ત્યાં આગળ પૂરી જ કરી નાખી, આગળ લાખા બાપાએ કંઈ કીધું નહીં। હવે છોકરાઓ જ્યારે વાડીએ જાય છે ત્યારે શેરડીમાં પાન પીળા પડેલા જોવે છે। છોકરાઓએ ઘેર આવીને બાપાને વાત કરી કે બાપા, વાડ તો બગડ્યો। બાપા કે વાડ નથી બગડ્યો, તમારા બધાયના મન બગડ્યા છે। વાડ નથી બગડ્યો, તમારા બધાયના મન બગડી ગયા છે। છોકરાઓ સમજી ગયા અને તેમણે નરમ થઈને કહ્યું, બાપા તમે કહેતા હો તો ગોંડલ જઈને મંડપની કંકોત્રી લખાઈ આવીએ। એટલે હવે સમજી ગયા કે મન બગડ્યું છે એવું કેમ કીધું। મંડપની પત્રિકા માટે ના પાડી હતી ને એ તમારું મન બગડ્યું છે એવું સમજી ગયા। એટલે કે છે તમે કહેતા હોય તો ગોંડલ જઈને અમે કંકોત્રી લખાઈ આવીએ। બાપાએ કીધું, રાજી થતાં કહ્યું, જાશો ને તો તમારો વાડ લીલોછમ થઈ જશે। પછી છોકરાઓ ગોંડલ જઈને મંડપની કંકોત્રી લખાવીને આવ્યા અને વાડી પાસેથી હજી નીકળે છે, કંકોત્રી લખાવીને આવે છે ને ત્યાં વાડી પાસેથી હજી નીકળે જ છે ત્યાં તો વાડી લીલીછમ જોઈ અને આનંદમાં આવી ગયા। પ્રસંગ અત્યારે આટલો જ છે પાંચમો। એવા લાખા બાપા વચનસિદ્ધ હતા ને એટલું બધું પ્રતાપબળ હતું કે જેવું કીધું કે તમે પત્રિકા લખાવીને આવશો ત્યાં વાડ લીલોછમ થઈ જશે, એવું જ થયું કે હજી આવે છે ત્યાં જ લીલોછમ થઈ ગયો। એવા લાખા બાપાને આપણે દંડવત પ્રણામ પહોંચે। આવતીકાલે આપણે છઠ્ઠો પ્રસંગ લઈશું। અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું। બોલ શ્રી ગોપાલ લાલ કી જય।